નમસ્કાર. રૂપાલાએ દોડતા કરી દીધા. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પ્રબળ બની છે. એટલે કે સુધી ક્ષત્રિય સમાજે 19 તારીખનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. જો ટિકિટ રદ ન કરાય તો ભાજપનો પણ બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી દેવાઈ છે. લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, તે મોટો પડકાર બની રહ્યો છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અપીલ પર રતનપર ખાતે અસ્મિતા સંમેલન યોજાયું હતું. આ બેઠકો પર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરાશે પછી તો તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હીને પણ અમે હચમચાવી દઈશું. ભાજપ ભલે 400 પારની વાત કરે પરંતુ અમે 200ની અંદર સીમિત કરી દઈશું. રૂપાલાની ટિકિટ રદ ન થાય તો 19 એપ્રિલ પછી પાર્ટ 2 શરૂ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ધન્યવાદ. જય હિન્દ.